નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી આપ સૌનું વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં આગળનું સરસ મજાનું કાવ્ય જોઈએ. શિકારીને. શિકારીને જેમના કવિ છે કલાપી. કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેમનો જન્મ 26/1/1874 એમનો જન્મ થયો હતો. અવસાન 9/6/1900 એમનું અવસાન થયું હતું. તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. કલાપીનું આ પૂરું નામ આપણે યાદ રાખવાનું છે ખાસ. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકાવર સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિએ આવરી લેવાયું છે. કાવ્ય નાયક યુવાનને વારતા જો એક શબ્દ છે, વાર્તા એટલે સ્ટોરી અને વારતા એટલે રોકતા, અહીંયા અટકાવતા એવા અર્થમાં છે. તું આ સંહાર રહેવા દે. આ આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. કવિ છે એ વિશ્વને સંતનો આશ્રમ માને છે. વેદોની જે વસુદેવ કુટુંબકમની ભાવના અહીં જે વણાયેલી છે, તો એવો પ્રશ્ન યાદ રાખો કે વસુદેવ કુટુંબકમની ભાવના કયા કાવ્યમાં વણાયેલી છે? તો શિકારીને. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે તે એકરૂપ છે. વળી સૌંદર્યનો એક જે મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળે છે. શિકારી છે એ કોઈ પણ પક્ષીનો શિકાર કરશે તો એની અંદર રહેલો જે પ્રાણ છે એ તો જતો રહેશે. માત્ર સ્થૂળ શરીર જ મળે છે. એનો આત્મા કે એના સંગીત, એના જે ગીત નહીં મળે. મતલબ જે પક્ષી કલરવ કરતું હોય એ પછી કલરવ કરે નહીં, એ મળશે નહીં. આ જ વાત મનુષ્ય પણ એટલી જ જે લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ અહીં કરેલી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે. આ પણ પ્રશ્ન યાદ રાખો. શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે? તો અનુષ્ટુપ છંદમાં. રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું રહેવા દે. આગળ કાવ્ય સમજૂતી જોઈએ. કલાપી છે એ યુવાનોના કવિ એ તરીકે પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. તો કલાપી છે, આમ જોઈએ તો 26 વર્ષનું જ આયુષ્ય જીવ્યા હતા, છતાં પણ યુવાનોના કવિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. કોઈ શિકારીને એમને શિકાર કરતા જોયો હશે અને ત્યારે એમને અટકાવતા એ પ્રકૃતિના તત્વો, એ પક્ષીઓ એમને વાર્તા અટકાવતા એ કહે છે, રહેવા દે, રહેવા દે, આ સંહાર હે યુવાન તું રહેવા દે. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. આખો આશ્રમ છે, આખું વિશ્વ છે, એક સંતનો આશ્રમ છે, એમાં તું આવી ક્રૂરતા કરે એ રહેવા દે. પંખીડા, ફૂલડા, રૂડા લતા આ ઝરણા તરુ. બહુવચનમાં લીધેલ છે બધા પંખી, પણ પંખીડા એટલે પક્ષીઓ, ફૂલડા પુષ્પો, રૂડા એટલે સુંદર,
લતા, લતા કહેતા વેલ, આ ઝરણા અને તરુ, તરુ એટલે વૃક્ષો. ઘટે ના ક્રૂર દ્રષ્ટિ, અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. એ જોવો તો બધા પ્રકૃતિના તત્વો એટલા કુમળા છે, કોમળ છે, મૃદુ છે, અને એમાં તો આવી ક્રૂરતા એ રહેવા દે. તીરથી મારતા મારવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીર છે એ તીરથી તું જ્યારે મારીશ તો એ પક્ષી તને નહીં મળે, તો એ વ્યર્થ તારી જે ક્રૂરતાથી તું મથે છે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. સ્થૂળ કાયા જેમ શરીર છે, મૃતદેહ પક્ષીઓનો મળે છે, પણ પક્ષી તો નથી મળતું. પક્ષીને પામવાને તો છાનો તું શું ગીતડા. પક્ષીને મેળવવો હોય તો એના તો શાંતિથી કોઈ જગ્યાએ, કોઈ વૃક્ષો હોય છે, નદીના કિનારે છે, પાણી વહેતા હોય ખડખડ, એવી જગ્યાએ જ્યાં પક્ષીઓ હોય એની સાથે તો પ્રકૃતિના તત્વો સાથે પ્રકૃતિના તત્વ જેવો બનીશ તો તને એ સૌંદર્ય મળશે, તો તને પક્ષી મળશે. નહીતર શિકાર કરવાથી તને પક્ષી નહીં મળે, કેમ કે એક પક્ષીઓ છે પણ એક પ્રકૃતિનું એક તત્વ જ છે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષીઓના કલરવને એને તું શાંતિથી સાંભળ, એના ગીતોને સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, તો તને પક્ષી છે એમ મળશે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય એટલે આ પ્રકૃતિના તત્વોને વેડફી દેવાથી એ કુદરતનું જે પક્ષી છે, જે સૌંદર્ય છે પક્ષી, એ તને ના મળે. અહીંયા સૌંદર્ય એ કાયા કે શરીર, એ માણસના દેખાવ કે સુંદરતાની વાત નથી, પણ એક સ્વભાવ, એક પ્રકૃતિના તત્વની વાત થાય છે. એમ સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. હજી એક બાર કે અહીંયા કોઈ ચહેરાની, કોઈ સુંદર સ્ત્રીની એ સૌંદર્યની વાત નથી, પ્રકૃતિના તત્વની સુંદરતાની વાત થાય છે. તો આપણે પણ એના જેવા સ્વભાવવાળું બનવું પડે છે, તો આપને સૌંદર્ય મળે છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પ્રભુ સાથે ખિલવાડ કર્યો એવું લાગે છે. પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે. આપણે એનું પોષણ કરવું, એની રક્ષા કરવી, એ પ્રકૃતિના તત્વોને જાળવી રાખવા, એ આપણો ઉપભોગ છે, એ આપણું કાર્ય છે. રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું રહેવા દે. બધે છે આદ્રતા છાઈ, તેમાં કઈ ભળવું ભલું. આદ્રતા, આદ્રતા એટલે ભીનાશ, લાગણી, મૃદુતા, માયાળુપણું એટલે લાગણી દરેક જીવ પ્રત્યેની બધે છવાયેલી છે આદ્રતા. પ્રકૃતિના કોઈ પણ તત્વોને લેશો તો એની અંદર આદ્રતા, એક લાગણી છવાયેલી છે. તો એમાં તું ભળી જા, અને આ ક્રૂર જે ક્રૂરતા છે તારી એ તું રહેવા દે. તો આમ સુંદર મજાનું એક શિકારીને અટકાવતા, રોકતા એમ કલાપીએ એ પ્રકૃતિના વર્ણન સાથેનું સુંદર શિકારીને કાવ્ય છે. તો કલાપીનો કેકાવર, જેમાં બધી જ કલાપીની જે કાંઈ કાવ્ય કૃતિઓ છે, અને એમને ઘણા બધા કાવ્ય છે, કલાપીએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવેલું છે. એ બધા જ કલાપીના કેકાવરમાં સચવાયેલા છે. અને એ કલાપી નામ એમના કવિ મિત્ર બીજા હતા, એમને કલાપી નામ આપેલું હતું, ઉપનામ. તો અહીંયા આપણું આ કાવ્ય પૂરું થાય છે, તો અહીં સુધી રાખીએ. અસ્તુ.